મારા દેવર હજુ પણ તેના નાના નાનીના ઘરે રહેતા હતા અને તેઓ 100 વર્ષના થઈ ગયા હતા અને હવે તેઓ તેમના પોતાના ઘરે એટલે કે અમારી સાથે રહેવા લાગ્યા હતા. એક દિવસ હું ઘરે એકલી હતી અને પછી દેવરે મને, મિત્રો મારું નામ રેખા છે, હું 25 વર્ષની છું. મારા લગ્નને લગભગ 6 વર્ષ થયા હતા. મારા પતિ ઉપરાંત મારા સાસરિયામાં તેનો એક નાનો ભાઈ પણ હતો જે રાજકોટમાં તેની નાનીના ઘરે રહેતો હતો. મારા સાસુ સસરાનું અવસાન થયું ત્યારે મારો દેવર 6 વર્ષનો હતો. મારા પતિને કોઈ બહેન નહોતી. 2 જ ભાઈઓ હતા. મારા પતિની ઉંમર પણ વધુ નહોતી. તેની ઉંમર 27 વર્ષની હતી અને હવે મારો દેવર 100 વર્ષનો થઈ ગયો હતો. જ્યારે મારો દેવર 6 વર્ષનો હતો ત્યારે તેના માતા પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ત્યારે તે તેના નાના નાની સાથે મારા દેવરને સાથે લઈ ગયા, કારણ કે તે સમયે તે ખૂબ જ નાનો હતો અને મારા પતિ ખૂબ જ હોશિયાર અને ઉંમરમાં મોટા હતા અને તે પણ તેના નાના નાનીના ઘરે ચાલ્યા ગયા. પરંતુ જ્યારે તે મોટા થયા ત્યારે તેના નાના નાનીએ તેના જલ્દી લગ્ન કરવાનું નક્કી કર્યું. મારા પતિએ મારી સાથે લગ્ન કર્યા. તે પછી મારા પતિએ નક્કી કર્યું કે લગ્ન પછી તેઓ તેના નાના ભાઈના નાનીના ઘરે નહીં રહે, પરંતુ ભાવનગર શહેરમાં તેમના ઘરે જશે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે રાજકોટમાં હતા, પરંતુ લગ્નના 1 મહિના પછી મારા પતિએ મને મારા સાસરેથી લઈ આવ્યા. નાના નાનીએ પણ આ બાબતે કોઈ વાંધો નહોતો. મારા પતિએ ભાવનગરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું. મારો દેવર હજુ પણ તેમના નાના નાનીના ઘરે રહેતો હતો અને તેની ઉંમર 100 વર્ષની હતી. મારા લગ્નને લગભગ 6 વર્ષ વીતી ગયા હતા અને હું આ ઘરમાં એકલી રહેતી હતી. એકવાર હું ખૂબ જ બીમાર પડી ત્યારે મારો દેવર ઘરે આવ્યો, પણ તે દરરોજ શાકભાજીની સાથે બજારમાંથી ફટકડી પણ લાવતો. તે મારો દેવર હતો, પણ હું તેને કંઈ પૂછી શકતી નહોતી અને હું ચૂપચાપ ફટકડીને એક ડબ્બામાં રાખતી હતી. લગભગ 20 દિવસ પછી મેં ઘણી ફટકડી એકઠી કરી. આખરે કંટાળીને એક દિવસે મેં મારા દેવરને આનું કારણ પૂછ્યું. જ્યારે મેં મારા દેવરને આપેલું કારણ સાંભળ્યું તો હું ચોંકી ગઈ, કારણ કે જ્યારે તેણે મને ફટકડી લાવવાનું કારણ જણાવ્યું તો મારો દેવર 100 વર્ષનો હતો. બીમારીને કારણે મને ખરાબ લાગતું હતું અને હું ઘરનું કંઈ પણ કામ કરી શકતી નહોતી. મારા દેવર તે દિવસોમાં તેના મામાના ઘરે રહેતા હતા. ઘરના બધા કામ હું એકલી જ કરતી. મારા પતિ રાત્રે જ ઘરે આવતા અને સવારે કામે ચાલ્યા જતા, અથવા રવિવારે રજા હોય તો બપોર સુધી ઘરે હાજર રહેતા. તે પછી તે તેના મિત્રો સાથે ફરવા માટે ઘરની બહાર નીકળતા અને પછી રાત્રે 11 વાગ્યે ઘરમાં પ્રવેશતા. ઘરના બધા કામની જવાબદારી ફક્ત મારા માથે હતી. એક દિવસ મારી તબિયત બહુ ખરાબ થઈ ગઈ. ઘરનું કોઈ કામ થતું નહોતું અને બીજી બાજુ મને રસોઈની ચિંતા હતી, કારણ કે મારા પતિ પણ સાંજે ઘરે આવતા હતા. બાકીનું કામ મોડું થાય તો ચાલતું, પણ મારા પતિને જે પણ કામ હતું તે મારે તેમના સમય પ્રમાણે કરવાનું હતું અને બધી તકલીફ રસોઈમાં જ હતી. રસોઈ બનાવવું એક કાર્ય હતું જેમાં મને ઘણો સમય લાગતો હતો. કોઈ પણ પરિસ્થિતિમાં મને ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ મારા પતિને ખૂબ જ ખરાબ આદત હતી. તે ક્યારેય મારી સમસ્યાને સમજી શક્યા નથી. તેને હંમેશા પોતાની અને પોતાના સમયની ચિંતા હતી. હું મારા પતિ સાથે ઘરે રહેતી હતી. મારા લગ્નને 6 વર્ષ વીતી ગયા હતા, પરંતુ મારે હજુ સુધી કોઈ સંતાન નહોતું. હું બાળકો માટે તડપતી હતી અને મારી સારવાર પણ ચાલી રહી હતી. ડૉક્ટર મારા પતિને પણ રિપોર્ટ કરાવવાનું કહ્યું હતું, પરંતુ મારા પતિનો જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે તેનો રિપોર્ટ બરાબર નહોતો, જેને કારણે તે પણ ચૂપ રહેવા લાગ્યા. નહીંતર ક્યારના મારા પતિએ મને છોડીને બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હોત. મારા પતિના સંબંધીઓ પણ એ હકીકત સ્વીકારવા તૈયાર નહોતા કે ખામી મારામાં નહીં પણ તેનામાં હતી. જો મારી અંદર કોઈ સમસ્યા હતી તો તે મારા પતિની જેમ ગંભીર નહોતી. મને થોડી તકલીફ હતી, પરંતુ આ બધું જાણવા છતાં મારા પતિએ સારવાર લીધી નહોતી. કદાચ સારવાર બાદ તે સ્વસ્થ થઈ શક્યા હોત, પરંતુ મારા પતિ એક જ વાત કરતા હતા કે આ ખોટું છે. ડૉક્ટરો પૈસા કમાવા માટે તેમના દર્દીઓ વધારવા માંગે છે. મારા પતિ પાસેથી આવી વાતો સાંભળીને હું પણ ચૂપ થઈ જતી અને આ રીતે મોઢું બંધ રાખીને જીવન જીવતી હતી. મને ખબર નથી કે મારા પતિના મનમાં શું ચાલી રહ્યું હતું.
તેને શું જોઈતું હતું? આજ સુધી મને મારા પતિ વિશે કંઈ સમજાયું નહોતું, પણ આટલું હું સમજી ગઈ હતી કે મારા પતિ બાળકોના કારણે ચિંતિત હતા. જે તેને તે ક્યારેય વ્યક્ત કર્યું નહોતું. તે કદાચ અંદરથી પોતાને દોષી અનુભવતા હતા. પરંતુ થોડા સમયથી મારી તબિયત બગડવા લાગી હતી. મારા પેટમાં એક વિચિત્ર દુખાવો થતો હતો. કંઈ દિવસો સુધી આવો દુખાવો ખૂબ જ હળવો હતો, પણ હવે ધીમે ધીમે વધતો જતો હતો. તે એટલો વધી ગયો હતો કે મારા માટે ઘરનું કામ કરવું પણ મુશ્કેલ હતું. મેં મારા પતિને આ વિશે ઘણીવાર કહ્યું, પણ તેણે મારા સ્વાસ્થ્ય પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં. તેથી હું પણ મૌન રહેવા લાગી અને પીડા સહન કરવાનું ચાલુ રાખ્યું. ક્યારેક હું પેટમાં દુખાવા માટે ગોળીઓ લેતી રહેતી, જેથી થોડી રાહત મળી જાય, પરંતુ દવાની અસર ફક્ત થોડા સમય માટે જ રહેતી. તે પછી ફરીથી દુખાવો શરૂ થઈ જતો. મારી સૌથી મોટી સમસ્યા એ હતી કે મારે હજી સુધી કોઈ સંતાન નહોતું અને ઘરમાં કોઈ નહોતું જે મારી સાથે વાતચીત કરે, મારી માંદગીમાં મારી સંભાળ રાખે. મારી કાળજી લેવા માટે અહીંયા કોઈ જ નહોતું. અને મારા પતિ એવા હતા કે તેમને મારી જરાય પડી નહોતી. મારા પતિની તબિયત ખરાબ હોય તો હું તેની સંભાળ રાખતી, પરંતુ જો મને ક્યારેય હળવો તાવ પણ આવે તો એક ગ્લાસ પાણી આપવા માટે પણ કોઈ નહોતું. એક દિવસ અચાનક મારા પતિના ભાઈ અને નાની અમારા ઘરે આવ્યા. તે એક સંબંધીના ઘરે લગ્ન માટે આવ્યા હતા અને તે પછી તે અમને મળવા અમારા ઘરે આવ્યા હતા. મને જોઈને તે પણ પરેશાન થઈ ગયા. રાતનો સમય હતો અને મારી પીડા ખૂબ જ વધી રહી હતી. મારા પતિ તેમના મિત્રો સાથે બહાર ગયા હતા. અમારી ડોલબેલ વાગી. હું અવાજ સાંભળી શકતી હતી, પણ મારામાં હિંમત નહોતી કે હું ઊભી થઈને બહાર જઈને દરવાજો ખોલું. મારા ઘરે મારા પતિ સિવાય કોઈ આવતું કે જતું નહોતું, તેથી મને લાગ્યું કે મારા પતિ જ આવ્યા હશે. પરંતુ જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેં મારા પતિની નાની અને દેવરને જોયા. હું ખૂબ જ ખુશ થઈ અને આશ્ચર્ય પણ હતું. નાની અંદર આવ્યા અને કહેવા લાગ્યા, વહુ, આટલો સમય કેમ લાગ્યો દરવાજો ખોલતા? મેં પહેલાં તેમને બેસવાનું કહ્યું. મેં તેમની માટે ફ્રીજમાંથી ઠંડુ પાણી લાવી તેમને પીવડાવ્યું. તે પછી મેં નાનીને મારી આખી કહાની અને મને કઈ સમસ્યાઓનો સામનો પડી રહ્યો છે તે વિશે જણાવ્યું. જ્યારે તેણે મારી સામે ધ્યાનથી જોયું તો મારો ચહેરો પીડાથી નિસ્તેજ થઈ ગયો હતો અને મારા ચહેરા પર તે સ્પષ્ટ હતું કે હું ખૂબ જ કમજોર પડી ગઈ છું. નાનીએ કહ્યું, વહુ, ઉતાવળમાં છું કારણ કે તમારા નાનાજીની તબિયત સારી નથી. હું તમારી સંભાળ રાખવા તારી સાથે અહીં રહેત અને ડૉક્ટર પાસે લઈ જાત, પણ હું પણ લાચાર છું, અહીં રહી શકતી નથી. અને પછી તેમણે એક વિચાર આવ્યો. તેની સાથે મારો 100 વર્ષનો દેવર પણ આવ્યો હતો. નાનીજીએ કહ્યું કે હું ધીરજને તારી પાસે છોડીને જાઉં છું. તું તેની સાથે ડૉક્ટર પાસે જજે અને તારી સંભાળ પણ લેશે અને તારું બધું કામ કરશે. ધીરજની આ દિવસોમાં શાળાઓમાં રજા ચાલુ છે અને કોઈ પણ રીતે આ સમયે તને ખરેખર કોઈના સાથની જરૂર છે. ધીરજ પાસે કપડાં છે, બાકીના કપડાં હું મોકલી આપીશ. ધીરજ ખૂબ જ ઉપયોગી બાળક છે. કોઈ પણ રીતે તે તારો દેવર છે. જો તે તારી સંભાળ નહીં રાખે તો બીજું કોણ રાખશે? નાનીને મારી બહુ ચિંતા હતી, આથી તે મારા દેવરને અમારા ઘરે મૂકી ગયા અને ત્યારબાદ તે તેના ઘરે ગયા. પહેલાં જ જ્યારે મેં મારા દેવરને જોયા હતા ત્યારે તે એક નબળો અને કમજોર છોકરો હતો, પણ હવે તે એકદમ મોટો અને સ્વસ્થ દેખાઈ રહ્યો હતો. મારા પતિ પણ તેની ઉંમર કરતાં મોટા દેખાતા હતા. તેથી તે જ રીતે મારો દેવર પણ માત્ર 100 વર્ષનો હતો, પરંતુ તે 22 વર્ષનો છોકરા જેવો દેખાતો હતો. પણ ધીરજ ખૂબ જ શાંત અને વર્તનવાળો છોકરો હતો અને તેનો સ્વભાવ પણ સારો હતો, પરંતુ હજી સુધી મને બહુ મળ્યો નહોતો કારણ કે તે અમારા ઘરે રહેતો નહોતો. નાનીનું ઘર પણ અમારા ઘરથી ઘણું દૂર હતું અને તેમના અભ્યાસને કારણે તે અહીંયા આવ્યા પણ નહોતા અને અમે અહીં પોતાની સમસ્યાઓમાં વ્યસ્ત હતા. મને ક્યાંય જવાનો સમય જ ન મળ્યો. અત્યારે નાનીજી મારી સાથે 2-3 કલાક લઈને ચાલ્યા ગયા અને ધીરજ નાનીજીના કહેવા પ્રમાણે બીજે દિવસે મને ડૉક્ટર પાસે પણ લઈ ગયો. મારા પતિ પણ ધીરજના ઘરે આવવાથી ખૂબ ખુશ હતા. બીજે દિવસે હું જાતે ડૉક્ટરની ઓફિસ જઈ શક્યો હોત, પણ મને એકલા જવામાં બહુ ડર લાગતો હતો કારણ કે હોસ્પિટલ પણ અમારા ઘરથી ઘણું દૂર હતું. તેથી ત્યાં પહોંચવામાં ઘણો સમય લાગ્યો. ધીરજ મને તેના મોટા ભાઈની બાઇક પર ડૉક્ટર પાસે લઈ ગયા. લગભગ 20 મિનિટ પછી અમે હોસ્પિટલ પહોંચ્યા. ઘણો સમય રાહ જોયા પછી મારો વારો આવ્યો. ત્યારે હું ધીરજ સાથે ડૉક્ટરની કેબિનમાં ગઈ. ધીરજ પણ એક બાજુ ચૂપચાપ બેસી ગયો. ડૉક્ટરે મારું અલ્ટ્રાસાઉન્ડ કર્યું
અને મને એક ખૂબ જ વિચિત્ર રોગ વિશે જણાવ્યું. ડૉક્ટરે કહ્યું કે આ એક રોગ છે જે વધતી ઉંમર સાથે વધતો જ રહે છે. આ સમસ્યા આપણા દેશમાં અંદાજે 50% મહિલાઓમાં જોવામાં આવે છે. આ રોગમાં 2 પ્રકારની સમસ્યાઓ છે. પ્રથમ, બાળક હોવું શક્ય નથી અને પેટમાં સખત દુખાવો થાય છે. તમારા ગર્ભાશયમાં સોજો આવી ગયો છે. તેની એકમાત્ર સારવાર છે કે મહિલાને લગભગ 1 વર્ષ સુધી લાંબી સારવાર લેવી પડે છે અને એકમાત્ર ઉપાય એ છે કે તમારે શક્ય તેટલી વહેલી તકે તમારો સોજો દૂર કરવો પડશે. અન્યથા તમે ક્યારેય માતા નહીં બની શકો. મેં ડૉક્ટરને પૂછ્યું કે આ સારવારમાં કેટલો ખર્ચ થશે. તો ડૉક્ટરે કહ્યું કે તમારી સારવારનો ખર્ચ 1 મહિનામાં 5,000 જેટલો થશે, કારણ કે અમે તમારા ગર્ભાશયમાંથી સોજો કાઢવા માટે નવી દવાઓનો ઉપયોગ કરીશું, જેના કારણે તમને પણ રાહત મળશે, જેથી આવનારા સમયમાં તમે ગર્ભ ધારણ કરી શકો અને સંતાન પ્રાપ્ત કરી શકો અને તમે પણ આ સમસ્યામાંથી મુક્ત થઈ શકો. સારવાર ધીમે ધીમે શરૂ થશે તો તમે તમારા શરીર પર તેની અસર અનુભવવા લાગશો અને તમારો દુખાવો પણ ઓછો થવા લાગશે અને એક દિવસ દર્દ સંપૂર્ણપણે દૂર થઈ જશે. પૈસા વિશે સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે 5,000 મારી માટે મોટી રકમ હતી. મારી પાસે માત્ર 2-3 હજાર રૂપિયા બચ્યા હતા. થોડા દિવસની દવા લીધા પછી અમે ત્યાંથી ઊભા થયા અને ત્યાંથી નીકળી ગયા. આખા રસ્તે મને ચિંતા હતી કે સારવાર માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે. 2 કલાક પછી જ્યારે અમે ઘરે પહોંચ્યા તો હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને મારી પીડા પણ ઘણી વધી ગઈ હતી. ધીરજે મારી હાલત જોઈને મને કહ્યું કે ભાભી, હવે આરામ કરો, હું તમારી દવા લાવીશ. પહેલાં ધીરજે મને જમવાનું આપ્યું અને પછી દવા આપી. દવા લીધા પછી હું થોડીક વાર માટે સૂઈ ગઈ, પણ મારા મનમાં બસ એટલું જ હતું કે મારે રસોઈ કરવી છે. રાત્રે ભોજન રાંધવાનું છે. સાંજના 6 વાગ્યા હતા. મારા પતિ 7 વાગ્યે જમી લેતા હતા. હું જલ્દી ઊભી થઈ અને રસોઈ કરવા માટે રસોડામાં ગઈ. ત્યારે મેં જોયું કે મારો દેવર રસોડામાં ઊભો રહીને ભોજન બનાવી રહ્યો હતો. મેં તેની સામે ભારે આશ્ચર્યથી જોયું તો તેણે કહ્યું, ભાભી, મને આ આદત છે. હું નાનીને પણ કામમાં મદદ કરું છું. તમારે રસોઈ કરવાની જરૂર નથી. મને ખબર છે કે દાળ અને રોટલી કેવી રીતે બનાવવી. હું દાળ રોટલી બનાવીશ. મેં મારા દેવરને કહ્યું, તમારા ભાઈને બધાના હાથનું ભોજન ગમતું નથી, તેથી મારે જ ખોરાક રાંધવો પડશે. મેં કહ્યું, હું જાતે જ ભોજન બનાવીશ. આજે રાત્રે ભોજન માટે કોઈ શાક બનાવીએ. એટલા માટે તમે જાઓ અને બજારમાંથી શાકભાજી ખરીદી લાવો. હું રસોઈ કરું છું. મેં ધીરજને પૈસા આપ્યા અને તે શાકભાજી લેવા બજારમાં ગયો. થોડા સમય પછી જ્યારે તે ઘરે આવ્યો ત્યારે મેં સામગ્રી તપાસી. બધો સામાન પૂરો હતો, પરંતુ સામાન સાથે ખૂબ જ વિચિત્ર વસ્તુ આવી હતી. મેં ભારે આશ્ચર્ય સાથે પેકેટ ખોલ્યું. મેં જોયું તો અંદર ફટકડી હતી. પણ ધીરજ બજારમાંથી ફટકડી કેમ લાવ્યા હતા? હું વિચારી રહી હતી કે તે ફટકડી કેમ લાવ્યા હતા, પણ મેં તેને ફટકડી વિશે કશું પૂછ્યું નહોતું. મને લાગ્યું કે તે કદાચ ભૂલથી લાવ્યા હશે. પણ બીજે દિવસે ફરી જ્યારે મેં મારા દેવર પાસેથી સામાન મંગાવ્યો તો સામાનની અંદર ફરી ફટકડી નીકળી હતી. હવે તેણે માલની સાથે દરરોજ ફટકડી પણ લાવવાનું શરૂ કરી દીધું. હવે જો હું તેની પાસેથી કંઈ પણ મંગાવતી તો તે 50 રૂપિયાની ફટકડી ચોક્કસ લાવતો અને હું એ ફટકડી એક ડબ્બામાં રાખતી. પણ મારી પાસે હવે એટલી ફટકડી ભેગી થઈ ગઈ હતી કે ફટકડીનો આખો ડબ્બો જ ભરાઈ ગયો હતો. મારો દેવર ધીરજ ખૂબ જ નિર્દોષ અને સીધો છોકરો હતો. મારામાં તેને ફટકડી વિશે પૂછવાની હિંમત નહોતી અને તે સામાન સાથે ફટકડી કેમ લાવે છે. ધીરજે એક મોટી સમસ્યા પણ ઊભી કરી રહ્યો હતો અને તે સમસ્યા એ હતી કે મેં સાંભળ્યું હતું કે ફટકડી સ્ત્રીઓના અને અનેક રોગોને મટાડે છે અને આ રોગોને દૂર કરવા માટે ફટકડી વપરાય છે. હું પહેલેથી જ બધું જાણતી હતી, કારણ કે મેં લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હતા. પણ હું મારા દેવરને આ પૂછતા ખૂબ શરમાતી હતી કે તે આખરે ફટકડી કેમ લાવે છે. શું તેણે મારી અને ડૉક્ટર વચ્ચે બધું સાંભળ્યું હતું? હું તેના વિશે વિચારીને જ થાકી જતી હતી અને ક્યારેક હું ગુસ્સે થઈ જતી અને વિચારતી કે મારા દેવરને કહી દઉં કે તે ફટકડી ન લાવે, પણ હું કંઈ કરી શકતી નહોતી. તે નાના હતા. હું તેની સાથે ગુસ્સામાં વાત કરી શકતી નહોતી અને પછી તે મને ખૂબ મદદ કરી રહ્યા હતા. પણ એક દિવસ મેં ઘણી હિંમત ભેગી કરી ને ધીરજને પૂછ્યું, તમે આ રોજ આ સામાન સાથે ફટકડી કેમ લાવો છો? મારો પ્રશ્ન પૂછ્યા પછી ધીરજે મને કંઈક એવું કહ્યું જેનાથી હું ચોંકી ગઈ અને હું ધીરજના કહેવા પર વિચારતી રહી. ધીરજે કહ્યું કે ફટકડી લાવવાનો અર્થ એ છે કે તમે તમારા
પતિ પત્ની રાત્રે રૂમમાં ઝઘડો કરતા હતા અને ધીરજ દરવાજે કાન રાખીને મારો ઝઘડો સાંભળતો હતો. મને આ ખૂબ જ શરમજનક લાગ્યું. મારા દેવરની વાત સાંભળીને હું શરમાઈ ગઈ. તેમણે મારી અને મારા પતિ વચ્ચેની વાતચીત સાંભળી હતી. હું સમજી ગઈ કે તે દરરોજ ફટકડી કેમ લાવે છે, પણ તે મને કહી શક્યો નહીં કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો. હું દોડીને મારા રૂમની અંદર ગઈ. અંદરથી દરવાજો બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી. એક તરફ મને સંતાન ન થવાની સમસ્યા હતી અને બીજી તરફ મને એ સમસ્યા હતી, અને તે કેવી શરમજનક વાત છે. મારો દેવર મને આ કહેતા શરમ અનુભવે છે. થોડી વાર પછી ધીરજે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો. તેમણે મને કહ્યું, ભાભી, હું સવારે મારા નાના નાનીના ઘરે પાછો જાઉં છું. અહીં વધુ રોકાઈ શકતો નથી. હું તમારી અને ભાઈ પાસે અહીં આવીને ખૂબ જ ખુશ છું. પણ મેં કશું કહ્યું નહીં. હું એટલી શરમ અનુભવી રહી હતી કે હું તેની તરફ જોઈ શકતી નહોતી અને કહી શકતી નહોતી કે તમે હજુ થોડા દિવસ રહો. બીજે દિવસે સવાર થતાં જ તે ધીરજ ટ્રેનમાં પાછો ચાલ્યો ગયો. તેમને ગયા પછી મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જતી હતી. ધીરજને ગયાને લગભગ 1 અઠવાડિયું થઈ ગયું. એક દિવસ મેં ફટકડીનું બોક્સ બહાર કાઢ્યું અને વિચાર્યું, આ બોક્સ ફેંકી દઉં. પણ ફટકડી જોયા પછી મને ધીરજના શબ્દો યાદ આવવા લાગ્યા અને પછી મને ખૂબ જ વિચિત્ર લાગણી થઈ. પણ પછી મેં વિચાર્યું કે ધીરજ બધું મારા માટે જ કરી રહ્યો હતો. તેણે કંઈ ખોટું કર્યું નહોતું. તેથી મેં થોડી ફટકડી કાઢી અને સ્નાન કર્યું. મેં ફટકડીના નાહવાના પાણીમાં નાખી અને થોડા સમય પછી ફટકડી પાણીમાં ઓગળી ગઈ. તેથી મેં તે પાણીથી સ્નાન કર્યું. હું ઘણા દિવસો સુધી એ ફટકડીના પાણીથી સ્નાન કરતી રહી અને પછી ધીરે ધીરે મારો રોગ દૂર થઈ ગયો. મને બીમારી હતી કે મારા શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. મારા પતિ રાત્રે મારી સાથે રહેતા નહોતા. મેં પોતાને સ્વચ્છ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો. લગભગ 1 મહિનો વીતી ગયો હતો અને મારા શરીરમાંથી દુર્ગંધ જતી રહી હતી અને મારી બીમારી પણ ઓછી થવા લાગી હતી. પહેલાં મારા પતિ મારી સાથે રોજ ઝઘડા કરતા હતા. આ બાબતે મારા પતિ કહેતા હતા કે મને તારા શરીરમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. એક રાત્રે મારા પતિ મારી સાથે આ જ બાબતે ઝઘડો કરી રહ્યા હતા અને ધીરજે અમારી વાત સાંભળી અને કહ્યું કે તમારી વાત સાંભળ્યા પછી હું તમારા માટે રોજ બજારમાંથી ફટકડી લાવતો, જેથી હું તે પાણીમાં સ્નાન કરી શકું અને મારી બીમારીમાંથી મુક્તિ મેળવી શકું. મારા શરીરમાંથી આવતી દુર્ગંધને કારણે મારા પતિ દરરોજ મારી સાથે લડતા હતા. હવે તેની આ ફરિયાદ પણ પૂરી થઈ ગઈ. મને નવાઈ લાગી કે મારા દેવરે મારી સમસ્યા કેવી રીતે સમજી. પણ ધીરજના ગયા પછી મને લાગ્યું કે મારા પતિની સાથે તેમનો પણ આ ઘર પર એટલો જ હક છે જેટલા મારા પતિનો હતો. તેથી મેં ધીરજને અમારા ઘરે કાયમ માટે રહેવાનું આમંત્રણ આપ્યું અને મારા જીવનમાંથી એકલતા પણ દૂર થઈ ગઈ. નાના નાનાજીએ પણ ધીરજને અમારા ઘરે મોકલી દીધો હતો. ધીરે ધીરે મારી બીમારી પણ દૂર થઈ ગઈ. મેં મારી સોનાની બુટ્ટી વેચી અને મારી સારવાર પણ કરાવી. પણ મારી સારવાર એટલો લાંબો સમય ન ચાલી, કારણ કે ફટકડીના પાણીથી મારા પેટનો સોજો પણ ઓછો થઈ ગયો હતો. હવે મને પીડા પણ બંધ થઈ ગઈ હતી. અમારા ઘરે મારા દેવર રહેવા લાગ્યા. મારા પતિની સારવાર પણ ડૉક્ટર પાસેથી શરૂ થઈ ગઈ હતી. મારા પતિ મારી સાથે ખુશ રહેવા લાગ્યા. ડૉક્ટર મને દવા તરીકે કેટલીક ગોળીઓ આપી હતી, જે મારે મારા પતિને પાણીમાં ભેળવીને આપવાની હતી. લગભગ 3 મહિનાથી સારવાર બાદ મને ખબર પડી કે હું મા બનવાની છું. આ સમાચાર સાંભળીને મારી ખુશીની કોઈ સીમા નહોતી. હું માની શકતી ન હતી કે આટલી જલ્દી સારવાર પછી મને માતા બનવાનું સુખ મળશે. મારા પતિ પણ ખૂબ જ ખુશ હતા અને 9 મહિના પૂરા થયા પછી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. મારી પતિએ તેને વર્તન બદલ્યું, મારી પાસે માફી માંગી. તેણે કહ્યું કે આજ પછી હું ક્યારેય તારાથી નારાજ નહીં થઈશ અને હંમેશા તારી સંભાળ રાખીશ. હવે હું મારા પતિ અને મારા પુત્ર સાથે એટલી ખુશ છું કે હું તમને કંઈ પણ કહી શકતી નથી. હવે મારો પુત્ર 4 વર્ષનો છે અને મારા દેવર ધીરજના પણ લગ્ન કર્યા. પહેલાં હું આટલા મોટા ઘરમાં એકલી રહેતી. હવે મારું બાળક અને મારી દેવરાણી પણ મારી સાથે રહે છે. તો જો તમને આ મારી સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળશું એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.